પ્રકરણ 8. રિયા પહોંચી મામાને ઘેર. કેમ છો બાળ દોસ્તો? મજામાં છો ને? રિયા વાપી પહોંચી ગઈ તે આપણે આગળના પાઠમાં જોયું. હવે રિયા કેવી રીતે મામાના ઘરે પહોંચશે અને પછી શું કરશે તે તમારે જાણવું છે ને? તો ચાલો હું તમને રિયાની આગળની વાત કહું. રિયા અને તેનો પરિવાર ટ્રેનની લાંબી મુસાફરી કરીને વાપી પહોંચ્યા. રિયાના મામાનું ઘર સ્ટેશનથી નજીક હોવાથી તેના મામા તેમને લેવા આવ્યા હતા. તેના મામાની સાથે તેમના બંને દીકરાઓ શ્રીલ અને આર્નવ પણ આવ્યા હતા. રિયા અને હિમાક્ષને જોતા જ તેના મામાના બંને દીકરા ખૂબ ખુશ થઈ ગયા અને દોડીને તેમને ભેટી પડ્યા. મામાના ઘરે જવા માટે તેમણે 2 રિક્ષા કરી. રિક્ષામાં બેસી તેઓ મામાના ઘરે પહોંચ્યા. રિયાને બહુ ઊંઘ આવતી હતી. તે ઊંઘી ગઈ. રિયાની મમ્મીએ થોડીવાર પછી રિયાને ઉઠાડી દીધી. તેના મમ્મી પપ્પા નાઈને તૈયાર થઈ ગયા હતા. ત્યારબાદ રિયા અને હિમાક્ષ પણ નાઈને તૈયાર થઈ ગયા. પછી બધાએ સાથે બેસીને ભોજન કર્યું. રિયાના મામાએ કહ્યું, તમે બધા થાકેલા છો, થોડીવાર બધા આરામ કરી લો, પછી આપણે દમણ ફરવા જઈશું. થોડીવાર આરામ કર્યા પછી તેઓ દમણ જવા તૈયાર થયા. રિયાના મામાનું કુટુંબ પણ તેમની સાથે જવાનું હતું. ઘરની બહાર જઈ તેમણે 2 રિક્ષા કરીને તેમાં બેસી તેઓ બસ સ્ટેશન પહોંચ્યા. ત્યાંથી તેઓ બસમાં બેસીને દમણના જંપોર બીચ પહોંચ્યા. જંપોર બીચ પર ખૂબ જ ભીડ હતી. લોકો દરિયા કિનારે રજામાં મોજ માણવા આવ્યા હતા. કેટલાક લોકો હોડીમાં બેસીને દરિયામાં ફરતા હતા. કોઈ ઘોડા પર તો કોઈ ઊંટ પર બેસીને બીચ પર ફરતા હતા. રિયાની નજર નાના નાના બાળકો પર પડી. તેઓ દરિયા કિનારે રેતીમાં બેસીને રેતીનું ઘર બનાવી રહ્યા હતા. રિયાને આ બધું જોઈને ખૂબ મજા આવી. રિયા, હિમાક્ષ, શ્રીલ અને આર્નવ બધા રેતીમાં ઘર બનાવવા બેસી ગયા. રિયા અને તેના ભાઈઓને રેતીમાં રમવાની ખૂબ જ મજા આવી. ત્યાં થોડી વારમાં જ રિયાના મામા હોડીની ટિકિટ લઈને આવ્યા. તે બધાએ હોડીમાં બેસીને દરિયાની મુસાફરી કરી. રિયા તો પહેલી વાર હોડીમાં બેઠી હોવાથી તેને બીક લાગતી હતી. એટલે તે તેની મમ્મી પાસે જઈને બેસી ગઈ. થોડીવાર હોડીમાં બેઠા પછી તેનો ડર જતો રહ્યો. તેને હવે ખૂબ મજા આવતી હતી. હોડીમાં બેસીને દરિયાની મુસાફરી કર્યા પછી તેમણે ઘોડે સવારી અને ઊંટ સવારી પણ કરી. પછી બધાએ દરિયા કિનારે બેસીને નાસ્તો કર્યો. સાંજ પડવા આવી. સાંજ પડતાની સાથે જ જાણે સૂરજ દરિયાના પાણીમાં ડૂબતો હોય તેવું દેખાતું હતું. આ દ્રશ્ય ખૂબ જ રમણીય હતું. આકાશ રંગબેરંગી દેખાતું હતું. દરિયા કિનારાના આ સુંદર દ્રશ્યોના ફોટા અને વિડીયો પણ લીધા. તમે રિયાની જેમ ક્યારેય દરિયા કિનારે ફરવા ગયા છો? કઈ કઈ જગ્યાએ તે યાદ કરો. સૂર્યાસ્ત થવાની સાથે બીચ પર અંધારું થઈ ગયું. તેથી તેઓ ત્યાંથી બસમાં બેસીને મામાના ઘરે વાપી જવા નીકળ્યા. રિયાની આ લાંબી મુસાફરી ખૂબ જ રસપ્રદ અને યાદગાર બની રહી. આ હતી રિયાની મુસાફરીની વાત, જે તેણીએ પોતાની ડાયરીમાં લખી હતી. શું તમને ડાયરી લખવી ગમશે? મિત્રો, તમે પણ તમારી એક ડાયરી બનાવો અને તેમાં અઠવાડિયાના દરેક દિવસે તમે શું કર્યું
તેના વિશે લખો. તેમાં તમે તમારા વિચારો અને લાગણીઓ પણ લખો. તમે તમારી ડાયરીની વાતો તમારા મિત્રો સાથે આપ-લે કરી વાંચો. ખરેખર ખૂબ જ મજા આવશે. ચાલો કેટલાક પ્રશ્નોના જવાબ મેળવીએ. મામાના ઘેર જવા રિયાના કુટુંબને કેમ 2 રિક્ષા કરવી પડી હશે? મામાના ઘેર જવા રિયાના કુટુંબની સાથે તેના મામા, તેમના 2 દીકરા અને સામાન પણ હતો. આમ કુલ 7 વ્યક્તિ થયા. એક રિક્ષામાં ટ્રાફિકના નિયમ મુજબ 7 વ્યક્તિઓને બેસાડી ના શકાય. તેથી મામાના ઘેર જવા રિયાના કુટુંબને 2 રિક્ષા કરવી પડી. રિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોંચતા કેટલા કલાક થયા હતા? રિયાએ ગાંધીધામથી તારીખ 28મી મેના રાત્રે 9:15 એટલે કે 9:15 વાગે ટ્રેનમાં મુસાફરીની શરૂઆત કરી હતી. તેઓ તારીખ 29મી મેના રોજ સવારે 10:25 વાપી સ્ટેશન પર ઉતર્યા. આમ રિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોંચતા કુલ 13 કલાક અને 10 મિનિટ થયા. આપણે કયા કયા વાહનોમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે છે? બસ, ટ્રેન, વિમાનમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે છે. ઘણીવાર આપણે કોઈ જગ્યાએ પ્રવેશ કરવા માટે ટિકિટ લેવી પડે છે. તો તેવી જગ્યાઓ કઈ કઈ છે? આપણે સિનેમાગૃહ, નાટક, ક્રિકેટની મેચ જોવા, મ્યુઝિયમ, પ્રદર્શન, સર્કસ, જાદુના ખેલ અને પ્રાણી સંગ્રહાલય, સાયન્સ સિટી, વસ્તુ સંગ્રહાલય, પ્રાચીન મહેલ, કેટલાક મોટા શહેરના ગાર્ડન, રિવરફ્રન્ટ, ફ્લાવર શો વગેરેમાં પ્રવેશ કરવા માટે ટિકિટ લેવાની જરૂર પડે છે. હવે આપણે અહીં આપેલ ટ્રેનની ટિકિટના ચિત્ર પરથી ટિકિટમાં કઈ કઈ માહિતી આપેલી છે તેની નોંધ કરીશું. તો અહીં આપેલ ટ્રેનની ટિકિટ ધ્યાનપૂર્વક જુઓ. ટિકિટમાં આ મુજબની માહિતી લખેલી જોવા મળે છે. ટ્રેનનો નંબર 9037 છે. મુસાફરી ચાલુ થવાની તારીખ 24/12/2018 છે. ટિકિટમાં ડબ્બા નંબર A1 અને બેઠક નંબર 21, 22, 23 લખેલ છે. આ ટિકિટ 2 મોટા અને 1 નાના બાળક એમ 3 વ્યક્તિઓ માટે અને 643 કિલોમીટર માટે છે. ટિકિટ પરથી એવું પણ જાણવા મળે છે કે મુસાફરી કરનાર 2 પુરુષો અને 1 સ્ત્રી તથા તેમની ઉંમર અનુક્રમે 39 વર્ષ, 7 વર્ષ અને 37 વર્ષ છે. જુઓ, ટિકિટમાં ટ્રેનની મુસાફરીનું ભાડું 2578 રૂપિયા લખેલું છે. ટિકિટમાં બેસવાનું સ્થળ બાંદ્રા ટર્મિનલ અને ઉતરવાનું સ્થળ રતલામ જંકશન પણ દર્શાવેલ છે. ટિકિટમાં PNR નંબર 8206449755, ટિકિટ નંબર 68250918. ટ્રેનનું નામ અવધ એક્સપ્રેસ. ટિકિટ લીધી તેની તારીખ 27/10/2018 અને સમય 14:36 જોવા મળે છે. મિત્રો, જેમ શાળાનું સમયપત્રક હોય છે તેમ રેલવે સ્ટેશનનું પણ સમયપત્રક હોય છે, જે દરેક ટ્રેનના માર્ગ વિશેની માહિતી મુસાફરોને આપે છે. આ સમયપત્રક માર્ગમાં આવતા સ્ટેશનો,
ટ્રેન કયા સમયે કયા સ્ટેશને પહોંચશે અને કયા સમયે કયું સ્ટેશન છોડશે અને બે સ્ટેશનો વચ્ચે કાપેલું અંતર વગેરે વિગતો રેલવેના સમયપત્રકમાં હોય છે. આપણે જો આવું માહિતી દર્શાવતું રેલવેનું સમયપત્રક જોઈતું હોય તો આપણે રેલવે સ્ટેશનથી ખરીદી શકીએ છીએ. રિયાએ મુસાફરી કરેલી ટ્રેનના માર્ગની વિગતો અહીંયા આ સમયપત્રકમાં આપેલ છે. તેને ધ્યાનપૂર્વક જુઓ અને તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ મેળવીશું. કચ્છ એક્સપ્રેસ કેટલા વાગે ગાંધીધામ, અમદાવાદ અને સુરત પહોંચી હતી? કચ્છ એક્સપ્રેસ ગાંધીધામ 20:55 એટલે કે 8:55 વાગે, અમદાવાદ 2:35 અને સુરત 7 વાગે પહોંચી હતી. કોષ્ટકમાં આપેલા એવા સ્ટેશનના નામ ઉપર આપણે ગોળ કરીશું જે રિયાની ડાયરીમાં લખેલ છે. રિયાની ડાયરીમાં ગાંધીધામ, ભુજ, સામખિયાળી, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, વલસાડ, વાપી વગેરે સ્ટેશનના નામનો ઉલ્લેખ થયો છે. માટે આપણે અહીં કોષ્ટકમાં આ નામ ઉપર ગોળ કરીશું. ટ્રેન કયા સ્ટેશનથી ઉપડી હતી અને કેટલા કલાકે? ટ્રેન ભુજ સ્ટેશનથી ઉપડી હતી. ટ્રેનનો ઉપડવાનો સમય 19:50 એટલે કે 7 કલાક અને 50 મિનિટે ઉપડી હતી. ટ્રેને ભુજથી ગાંધીધામ પહોંચતા સુધી કેટલા કિલોમીટર અંતર કાપ્યું? ટ્રેને ભુજથી ગાંધીધામ પહોંચતા સુધી 58 કિલોમીટર અંતર કાપ્યું. મુસાફરીના કયા દિવસે ટ્રેન વાપી પહોંચી? મુસાફરીના બીજા દિવસે ટ્રેન વાપી પહોંચી. પિયોના ટ્રેનમાંથી ઉતરી ત્યારબાદ રિયાને વાપી પહોંચતા કેટલો સમય લાગ્યો? પિયોના ટ્રેનમાંથી 3 કલાક અને 47 મિનિટે ઉતરી. ત્યારબાદ વડોદરાથી ટ્રેન 2 કલાક મોડી ચાલતી હતી. એટલે રિયાની ટ્રેન 8 કલાક અને 25 મિનિટે વાપી પહોંચવાની હતી. તેના બદલે 10 કલાક અને 25 મિનિટે વાપી પહોંચી. એટલે પિયોના ટ્રેનમાંથી ઉતરી ત્યારબાદ રિયાને વાપી પહોંચતા 6 કલાક અને 38 મિનિટનો સમય લાગ્યો હતો. પિયોના અને રિયાએ કેટલા કિલોમીટરની મુસાફરી સાથે કરી? પિયોના અને રિયાએ ગાંધીધામથી નડિયાદ સુધી મુસાફરી સાથે કરી. એટલે કે 347 કિલોમીટરની મુસાફરી સાથે કરી. રિયાએ ટ્રેન દ્વારા કેટલા કિલોમીટર મુસાફરી કરી? રિયાએ ટ્રેન દ્વારા 622 કિલોમીટર મુસાફરી કરી. આપણે શું શીખ્યા? રેલવે મુસાફરી અને દરિયા કિનારા પ્રવાસ દરમિયાન કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ વિશે જાણકારી. વિવિધ વાહનો અને ટિકિટની વિસ્તૃત માહિતી. રેલવે સમયપત્રકની માહિતી.